Once again, welcome the student of Standard 12. I am your English teacher, C. A. Chawla. Our school's name is Vinay Mandir. Since last 3 months, 3 to 4 months, we are learning at home. You are learning at home. Online education. આજે આપણે પાઠ ચોથાનો બીજો ભાગ જ કહી શકાય, કાવ્ય છે. બ્લાઇન્ડ ડીપ ફિશ. આંધળી બહેરી માછલી. અને રચયિતા છે આનંદા આચાર્ય. મતલબ પાછળ દા લાગતું હોય તો સમજી જવાનું કે બંગાળી છે. આનંદ આચાર્ય. આપણે આનંદ બોલીએ, આનંદા હોય. વિનોદા, આનંદા, સસીદા. દાનો મતલબ જાણતો થાય છે મોટા. ઓકે, ચાલો આપણે આગળ હવે કાવ્ય જોઈએ. ઇન ડાર્ક કેવ. ડુ યુ નો કેવ? ડીપ તો અહીંયા લખ્યું છે. કેવ. કેવ એટલે કે ગુફા. In a dark cave flows a dark river. Flow એટલે ઉછળવું, વહેવું. In a dark cave flows a dark river. એક અંધારી ગુફામાં એક ઘેરા રંગની નદી વહે છે. And on its stony bank there sits a man. And on its stony bank, stone मतलब पत्थर અને stony એટલે પથરાળ. On its stony bank there sits a man old. You know, stony, pathra, and bank. કિનારા. એના પથરાળ કિનારા ઉપર એક વૃદ્ધ માણસ બેસે છે. There sits a man old as the sun or older. એના કિનારા ઉપર એક સૂર્ય જેવો વૃદ્ધ, સૂર્ય જેટલો મોટી ઉંમર અથવા તો એનાથી પણ મોટી ઉંમર એવો એક માણસ બેસે છે. Weaving a yarn of rainbow. Weaving, not weaving, but weaving. Weaving એટલે કે ગૂંથી રહે અથવા વણી રહે. Weaving the yarn of rain. મેઘધનુષ્યમાંથી, મેઘધનુષ્યના તારને એ વણી રહ્યો છે. એના જે તંતુ હોય, યાન મતલબ તંતુ, યાન
દોરા અથવા રેશમ તંતુ weaving a yarn of rainbow and humming a song. એ કિનારે બેઠો બેઠો મેઘધનુષ્યના તારની દોરાને વણી રહ્યો છે, ગૂંથી રહ્યો છે અને એન્ડ હમિંગ અ સોંગ અને એક ગીત ગણગણી રહ્યો છે. હમ મતલબ ગણગણવું અથવા કંઈ પણ અવાજ કરવો, ગણગણાટ કરવો, એક ધારો અવાજ કરવો, એક સરખો અવાજ કરવો. આમ તો હમ એટલે જે પાણીની મોટરનો કે જેવો અવાજ આવે ને એવો અવાજ આવતો હોય એને હમિંગ. અહીંયા એનો મતલબ છે ગણગણી રહ્યો છે. હમિંગ અ સોંગ. હમિંગ humming a song, but the blind deaf fish that swim in the stream see neither yarn nor man. એ ગીત ગણગણી રહ્યો છે પણ નદીમાં તરી રહેલી સ્ટ્રીમ એટલે પ્રવાહ, ઝરણામાં તરી રહેલી આંધળી અને બહેરી માછલી, આંધળી અને બહેરી માછલી એ ન તો એ માણસને જોવે છે, નેધર સી નેધર યાર્ન નોર મેન, ન તો એ પેલા તારની દોરાઓને તંતુઓને જોવે છે કે ન તો પેલા માણસને જોવે છે. Nor here is everlasting song. Everlasting. Everlasting. એટલે કે શાશ્વત, અનંત, જેનો અંત ન હોય. લાસ્ટ એટલે ટકવું, લાંબો સમય સુધી ટકવું, શાશ્વતતા સુધી ટકનાર, એવરલાસ્ટિંગ, કાયમી ટકનાર. એવા ગીતને પણ એ સાંભળતી નથી. કાયમી ટકનારા તેના ગીતને પણ સાંભળતી નથી. ન તો એના દોરાને જુએ છે, એ ગૂંથી રહ્યો છે, વણી રહ્યો છે, કે ન તો એના કાનને આ અવાજ અથડાય છે. કહેવાનો મતલબ એ છે કે આ જે દુનિયા છે એનો પ્રવાહ આ નદી જેવો છે, જાણે કે કોઈ અંધારી ગુફામાંથી પ્રવાહ વહી રહ્યો એવું લાગે છે. અને એમાં અનેક શિકારીઓ એને કાંઠે બેઠા બેઠા આવું કરી રહ્યા છે, દોરા વણી રહ્યા છે, એટલે કે ઝાડ ગૂંથી રહ્યા છે. પણ આપણે એવી માછલીઓ છે ડીપ બ્લાઇન્ડ, આંધળી અને બહેરી માછલીઓ છે કે જે ન તો પેલી ઝાડને જોઈ શકીએ છીએ, કે ન તો એ ગણગણાટ કરે છે, ગાય છે એને જોઈએ છે. એ માણસને પણ જોતા નથી, એની ઝાડને પણ જોતા નથી, અને એ જે ગીત ગણગણે છે એને પણ જોતા નથી. આપણે એમાં ફસાઈ ગયા છીએ. તો અહીંયા આ કવિનો કહેવાનો મતલબ આવો હતો. હજી આપણે અહીંયા એ કાવ્ય એકદમ ટૂંકું કાવ્ય છે, સરસ કાવ્ય છે, અહીંયા સમાપ્ત કરીએ અને થોડુંક આગળ જોઈએ. તો એમાં પાઠ છે, યુનિટ 5.
યુનિટ 5. And the name is ants. કીડીઓ. કીડીઓને તમે જોઈ છે, કીડીઓના કામને પણ જોયું છે. લાઈનબદ્ધ શિસ્તબદ્ધ જાય. એક જ કીડીને કંઈ પણ મળે એટલે એ સંકેત દ્વારા બીજી કીડીઓને ખેંચી લઈ જાય છે. અને એ બધા મળીને જે કામ કરે છે આપણે જોયું છે. મોટું બધું જીવ, એના કદથી તો ક્યાંય 100 ગણું મોટું, પણ એ આખા જીવડાને પડી ખોરાકના કણો એકત્ર કરે. તો એ જે કંઈ કામ કરે છે એ સાથે મળીને ટીમ વર્ક, સમૂહ કાર્ય. ટીમ વર્ક, સમૂહ. તો આજે આપણે અહીંયા સમૂહ કાર્ય વિશે વાત જોઈએ. અહીંયા પાઠમાં પહેલા જ આપેલું છે પ્રી ટાસ્કમાં. તો ચાલો આપણે પહેલા પ્રી ટાસ્ક જોઈ લઈએ. અને એમાં કીધું છે ટીમ વર્ક, એન્ડ દોરેલી છે એ પણ આપણે જોઈએ છીએ. રીડ ધીસ પોએમ અબાઉટ એન્ડ્સ, મેક અ લિસ્ટ ઓફ ક્વોલિટીઝ ઓફ એન્ડ્સ એઝ મેન્શન્ડ ઇન ધ પોએમ. તો એવું કીધું છે કે આ કાવ્ય વાંચો અને કાવ્યમાં જે કીડીઓના ગુણ અને ક્વોલિટી આપેલી છે, ગુણ આપેલા છે, એનું એક લિસ્ટ બનાવો, એની યાદી બનાવો. વર્કિંગ ants in a straight line we walk. Working ants in a straight line we walk. કામ કરતી કીડીઓ જ્યારે કામ કરતી હોય ત્યારે બાકી તો આડાવડી આટા મારતી હોય, પણ જ્યારે કામ કરે છે ત્યારે જેમ આપણે સીધી લાઈનમાં ચાલતા હોઈએ એવી રીતે ચાલે છે, લાઈનબદ્ધ રીતે ચાલે છે. A lot of work without talk, under leaves and over rocks. આપણે જ્યારે કામ કરતા હોય તો વાતો બહુ. એક છોકરાને એક ભાઈ કીધું કે માન કે એક બેન છે એ 30 મિનિટમાં 15 રોટલી બનાવે છે. તો 4 બહેનો ભેગી થાય તો કેટલી રોટલી બનાવે? તો પેલા છોકરાએ જવાબ દીધો કે એક પણ નહીં. તો કે કમાલ છે યાર, એક 15 બનાવે છે તો 4 થઈને કેટલી થાય? તો કે એક પણ નહીં. તો કે કેમ? એવી ગણતરી કઈ રીતે કરી? તો કે વાતો સિવાય બીજું કંઈ કરે જ નહીં. વાતો કરવા લાગી જાય એટલે કામ બંધ. એટલે આપણે જ્યારે કામ કરતા હોય છે વાતો એ જોડી જાય છે, કામ છે એટલે જોડી જાય છે. પણ અહીંયા એવું કીધું છે કે આ કીડીઓ જે લાઈનબદ્ધ રીતે કામ કરે છે એન્ડ વિધાઉટ ટોક, કોઈ પણ વાતચીત વગર, ઓવર લીવ્સ, અંડર લીવ્સ એન્ડ ઓવર રોક, પાંદડાની નીચે, પથરાની ઉપર બધે જ કામ કરતી હોય છે, તમામ જગ્યાએ. હેવી લિફ્ટ ટુ કીપ આવર સ્ટોક્સ. કીડીઓ વિશે એવું કીધું છે કે અમે લાઈનબદ્ધ રીતે ચાલીએ છીએ, જ્યારે કામ કરીએ છીએ ત્યારે સીધી લાઈનમાં અમે ચાલીએ છીએ, અને જ્યારે કામ કરીએ છીએ ત્યારે વાતો નથી કરતી અને બધી જ જગ્યાએ કામ કરીએ છીએ. એ પછી પાન નીચે હોય, પથરા ઉપર હોય, ગમે ત્યાં બધી જ જગ્યાએ.
આપણે રસોડું હોય, રૂમ હોય, બધી જગ્યાએ કીડી પડી. બહાર જઈએ તો બહાર પહોંચી જાય, ઝાડ ઉપર હોય અને પથરા નીચેથી એ નીકળે, પથરા ઉપર આટા મારતા. તો બધી જ જગ્યાએ અમે કામ કરીએ છીએ એમ કહે છે. હેવી લિફ્ટ ટુ કીપ અવર સ્ટોક. અને ભારે વસ્તુઓ અમે ઉચકી જાય છે તેના માટે, ટુ સ્ટોક, એનો સંગ્રહ કરવા માટે, એને બચાવ કરી રાખવા માટે, એનો સંગ્રહ, એનો ભરાવો કરી રાખવા માટે, સ્ટોક કરી રાખવા માટે અમે એને ભારે વસ્તુઓ લઈ જઈએ છીએ. હમણાં જ આપણે એવી વાત કરી કે જીવડાને પણ બધા સાથે મળીને ઉપાડી જાય, એનાથી 100 ગણું હોય તો બધી ભેગી થઈને ઉપાડી. તો એ એનો સંગ્રહ કરે છે, સ્ટોક કરે છે, માલનો ભરાવો કરે છે, ખોરાક ભેગો કરે છે. We work within an almost sacrificial love for one another. We work within an almost sacrificial love for one another. અમે એકબીજા માટે લગભગ કુરબાનીના રૂપ સ્વરૂપ પ્રેમથી રહીએ છીએ. કુરબાની જેવા પ્રેમ સાથે રહીએ છીએ. એવા પ્રેમથી રહીએ છીએ કે જાણે લગભગ કુરબાની જેવા પ્રેમથી અમે એકબીજા માટે કુરબાની જેવા પ્રેમથી રહીએ છીએ. એકને કંઈક થાય તો તરત જ બીજી ઉપાડી દે, કીડી મરે તો ઉપાડી દે. અને એકને કંઈક થાય એટલે બીજી બધી ચટકા ભરવા મળે, કોકનું પગ કે પડે તો બીજી ચોટી જાય. એકબીજા માટે રહીએ છીએ. This love so strong that permits our bodies feeling carries many times its fire free. અને આ પ્રેમ છે એ એટલો મજબૂત છે, એટલો મજબૂત છે કે અમારા શરીરને ઈચ્છિત રીતે અમારી ઈચ્છાઓથી ઉચકવા માટે રજા આપે છે, રજામંદ કરે છે. એટલે કે અમે મૃત્યુ પામીએ તો ઉચકી જાય છે. તો એવી રજાઓ આપી છે, એકબીજાને રજા આપે છે ઉચકવા માટે. Carries many times its weight free. અને ઘણી બધી વખત મુક્તપણે એનું વજન ઉચકી જાય છે. એટલે કે એને જાણે કે કોઈ વજન જ નથી એ રીતે એને ઉચકી જાય છે. અથવા તો કોઈ બીજું વજન હોય છે એને બધા મુક્તપણે ઉપાડી લે છે. જાણ એટલું બધું વજન જ નથી લાગતું, એકબીજા સાથે મળીને કામ કરે છે. As we find a freedom in a devotion, as we build a great life together, as we find a freedom in a devotion, એટલે કે ભક્તિ, એકબીજા પ્રત્યેનું લાગણી. તો એ ભક્તિમાં અમને ફ્રીડમ, મુક્તપણું, સ્વતંત્રતા મળે છે. As we build a great life together, જેવી રીતે અમે સાથે મળીને સહિયારું જીવન બનાવીએ છીએ, અમારે સહિયારું રહેવાથી જેમ જીવન મળે છે એવી જ રીતે અમને ભક્તિમાં સ્વતંત્રતા મળે છે. એટલે કે એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમમાં અમને સ્વતંત્રતા મળે છે. તો અહીંયા આપણે કાવ્ય પૂરું કરી અને એમાં આપણે આ જોયું કે કીડીઓમાં કેવી ક્વોલિટી હોય છે, કેવા ગુણ હોય છે, સાથે રહે છે, કામ કરતી વખતે વાતો નથી કરતી, તમામ જગ્યાએ કામ કરી શકે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ હોય છે, ભક્તિ હોય છે, એકબીજા પ્રત્યે લાગણી હોય છે અને એમાં જ એમનું જીવન લાગે છે, એમાં જ એમને સ્વતંત્રતા લાગે છે, એકબીજાને ઉચકે છે, સંગ્રહ કરવાની શક્તિ છે એનામાં, મોટી વસ્તુઓ ઉચકી જાય છે. આ બધા એનામાં ગુણ છે.
એનો બીજો ભાગ છે વોટ ડુ યુ નો અબાઉટ એન્ડ પુટ અ ક્રોસ on what you think is not true about ants. અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે એના વિશે એવું કીધું છે કે અહીંયા ઓળખો કે તમે કીડીઓ વિશે શું જાણો છો એ જાણો અને જેના વિશે તમે સહમત ન થાઓ એની આગળ ચોકડી મારો. Ants are teeny and weak creature. તો કે કીડી છે એ ટીની એટલે કે એકદમ નાનું અને વીક એટલે નબળું પ્રાણી છે, સર્જન છે. Ants work as a crowd, not as a team. એ ટોળાની જેમ કામ કરે છે. કીડી છે ટોળા સાહેબી કામ કરે છે, સામૂહિક રીતે નહીં. સમૂહનો મતલબ છે શિસ્તબદ્ધ રીતે કામ કરવું, લાઈનમાં કામ કરવું અથવા તો શિસ્તબદ્ધ રીતે કામ કરવું, ટોળામાં જેમ તેમ કરવું. They are harmless and non-violent. તે નુકસાન કરતા નથી અને વાયલન્ટ એટલે કે જંગલી પણ, હિંસક, તેઓ હિંસક પણ નથી અને નુકસાન કરતા પણ નથી. They cannot grow food like farmers. તેઓ ખેડૂતોની જેમ ખોરાકને ઉગાડી શકતી નથી. Ants are so tiny that they cannot rule over other creatures. કીડી એટલું બધું નાનું પ્રાણી છે કે બીજા પ્રાણીઓ ઉપર એ રાજ્ય કરી શકતી નથી. Ant can eat a huge elephant in a few minutes. કીડીઓ થોડી જ મિનિટોમાં એક હાથીને ખાઈ શકે છે. Ants are food for other creatures. કીડીઓ બીજા પ્રાણીઓનો ખોરાક છે. Ants are hunters. કીડીઓ શિકારી છે. They have to collect food. તેઓએ ખોરાક એકત્ર કરવાનો હોય છે. And have a social life like human beings. કીડીઓની માણસની જેમ જ સામાજિક જીવન હોય છે. થેન્ક યુ. ફરી પાછા આપણે નેક્સ્ટ વીકમાં મળીએ છીએ.